નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કામનો આનંદ। એકવાર સ્વામી વિવેકાનંદ કોઈ મોટા સ્મારકના નિર્માણનું કામ જોવા માટે ગયા। એમને સમગ્ર સંકુલની મુલાકાત લીધી। હજારો કારીગરો કામ કરતા હતા, પરંતુ વિવેકાનંદજીએ જોયું કે બધા પથ્થર ઘડવાનું એક સમાન કામ કરતા હતા, પરંતુ કેટલાક આનંદથી તો કેટલાક દુઃખ સાથે કામ કરતા હતા। વિવેકાનંદજી વિચારમાં પડી ગયા કે કામ સરખું છે, વેતન પણ સરખું છે, તો પછી અહીંયા કોઈના ચહેરા પર આનંદ તો કોઈના ચહેરા પર દુઃખ, અને કોઈને ના આનંદ કે ના દુઃખ, આવું કેમ? એ પહેલાં એવા લોકોને મળ્યા જે દુઃખી દેખાતા હતા, અને એવા લોકોને પૂછ્યું કે તમે લોકો શું કરો છો? તો પહેલા લોકોએ જવાબ આપ્યો, અરે મહારાજ, શું કરીએ, આ નસીબ નબળા કે કાળી મજૂરી કરીએ છીએ અને દિવસો કાઢીએ છીએ। ગયા જન્મમાં કોઈ પાપ કર્યા છે, એના આ ફળ ભોગવીએ છીએ। પછી સ્વામી વિવેકાનંદ એવા લોકોને મળ્યા કે જેના ચહેરા પર ન તો આનંદ હતો કે ન તો દુઃખ હતું, અને એમને પણ આ જ સવાલ પૂછ્યો। પેલા લોકોએ જવાબ આપ્યો, બસ જો આ ઘર સંસાર માંડ્યો છે, તો હવે બૈરા છોકરાઓને ખવડાવવું તો પડશે ને, તે કામ કરીએ છીએ અને જવાબદારી નિભાવીએ છીએ। ત્યાંથી છેલ્લે સ્વામી વિવેકાનંદ એવા લોકોને મળ્યા જેના ચહેરા પર આનંદ હતો, અને આ જ સવાલ એમને પણ પૂછ્યો। તો પહેલાંઓએ પ્રસન્નતા સાથે જવાબ આપ્યો, અરે સ્વામીજી, અમને તો આ દેશની મોટામાં મોટી સેવા મળી છે। આ દેશની સંસ્કૃતિને ઉજાગર કરતું આ સ્મારક બની રહ્યું છે। ભવિષ્યમાં લાખો લોકો આ સ્મારકની મુલાકાતે આવશે અને આપણી સંસ્કૃતિનો પરિચય મેળવશે। અમે ખરેખર નસીબદાર છીએ કે ભગવાને આવા વિશાળ કામ કરવાનો અમને હિસ્સો બનાવ્યા। વિવેકાનંદજીને તરત જ સમજાઈ ગયું કે એક સમાન કામ અને એક સમાન વેતન હોવા છતાં વિચારસરણી જ આનંદ કે દુઃખ આપે છે। આપણે આનંદ કે દુઃખ માટે આપણું કામ જવાબદાર હોય એના કરતાં પણ આપણું એ કામ પ્રત્યેનો દૃષ્ટિકોણ વધુ જવાબદાર હોય છે। કોઈ પણ કામ હોય, પછી એ ભણવાનું હોય, નોકરી હોય કે ધંધાનું હોય, આ ત્રીજા પ્રકારના લોકો જેવી વિચારસરણી હશે તો કામ કરવાની મજા આવશે। મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો, તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે એવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ।